ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. પ્રશ્ન થાય છે કે ખરેખર શું આત્મવિશ્વાસથી બ્લડ પ્રેશર નીચે લાવી શકાય છે? યોગા અભ્યાસ અને સંશોધનને એ સિદ્ધિ કરી આપ્યું છે કે નિયમિત આવશ્યક અને ઉચિત યોગ અભ્યાસ, પ્રાણાયામ તથા ધ્યાન વડે મન શરીરને પ્રભાવિત કરી શકે છે. શરીર અને મનને સંબંધ શાસિત અને શાસકનો છે. મનના આદેશ પ્રમાણે જ શરીર કાર્ય કરે છે. મનની ઈચ્છા કે આજ્ઞા અથવા જાણ વગર શરીરનું કોઈ પણ કાર્ય થતું નથી. અને જો શરીર મનનો આદેશ માનતું બંધ થઈ જાય તો શરીરનો કેટલો ભાગ નિષ્ક્રિય થઈ જશે. તો પહેલો ઉપાય કે લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીના દબાણ બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. લસણ બ્લડ પ્રેશરની રામબાણ દવા છે. બીજું, 2 ચમચી મધમાં 1 ચમચી લીંબુનો રસ મેળવી સવાર સાંજ પીવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. ત્રીજું, ઇલચીના દાણા, પીપરી મૂળ સરખે ભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હૃદય રોગ મટે છે. ચોથું, આદુનો રસ અને પાણી સરખે ભાગે મેળવી પીવાથી હૃદય રોગ મટે છે. પાંચમું, હૃદયના રોગીએ ગાજરનો રસ નિયમિત પીવો. તેમનાથી હૃદય મજબૂત બને છે અને હૃદયની કાર્યશક્તિ વધે છે. છઠ્ઠું, હૃદયનો દુખાવો ઉપડે ત્યારે તુલસીના 8-10 પાન અને 2-3 કાળી મેરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઈ દુખાવો મટે છે. સાતમું, છાતી, હૃદય અને પડખામાં દુખાવો થતો હોય તો 10 થી 20 ગ્રામ તુલસીના રસ ગરમ કરીને પીવો. પાનને વાટીને લેપ કરવાથી દુખાવો મટે છે. તો ખરેખર આપણે શરીરની ચાલીતી ક્રિયાઓ જેના ઉપર આધારિત છે તે શરીરના ભાગને મસ્તિષ્ક કહેવામાં આવે છે. શરીરમાં રક્ત સંચાર, શ્વાસ પ્રસ્તાવ, શરીરનું સંકોચન કે વિસ્તાર, નિંદ્રા, સપન, મળમૂત્ર વિસર્જન, આ બધી જ ક્રિયાઓનો મૂળ આધાર મન ઉપર જ છે. મનના આ મસ્તિષ્ક વિભાગ સિવાયના બીજા ભાગ ઉપર જીવનના ઇતિહાસ, વ્યવહારો સ્થાપન થાય છે. અને મનના આ વિભાગ વડે બધી જ કાર્ય અને જ્ઞાન ઇન્દ્રિયો કાર્ય કરે છે. તેથી શરીરરૂપી રાજ્યના અધિપતિ તરીકે મનની ગણના કરી શકાય છે. અમેરિકાના વૈજ્ઞાનિકો ડૉક્ટર રોબર્ટ ડી રોયના વ્યાપક સર્વેક્ષણ પછી એક વસ્તુની સ્પષ્ટતા થઈ છે કે આ અકારણ ઉપજતી ચિંતાઓ, ખોટી રીતે ઉપજતી ચિંતાઓ એકમેકના પ્રતિ પૂર્વગ્રહો, ગ્રંથિઓ, આ બધું ચિંતનની વિકૃતિનું પરિણામ છે.
આરબ રાષ્ટ્રના થોડા શતાબ્દી પૂર્વેના એક વિખ્યાત ચિકિત્સક હકીમ ઇબ્જ સિનાએ પોતાના પુસ્તકમાં એવી અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો છે જેમાં મનની વિકૃતિ અને બીમારીને વિસ્તારથી વર્ણવવામાં આવેલ છે. ચિકિત્સક ઉપાચરણમાં પણ ઇબ્જ સિનાએ દવા દારૂનો સ્થાને રોગીના મનની સ્થિતિ પરિવર્તન કરવાના ઉપાય વર્ણવ્યા છે અને કહ્યું છે કે ગમે તેવા ભારેખમ કે ભયંકર અથવા તો અસાધ્ય કહેવાતા રોગો પણ મનને સાધવાથી સરળતાથી નિયંત્રણમાં આવી શકે છે. મન જ જેટલું આપણું પરમાત્મામાં સ્થિર રાખશું એટલા જ આપણે ખરેખર આ રોગમુક્ત થઈ શકાય છે. તો ખરેખર મન નિયંત્રણ રાખવા માટે જ આપણે આપણા આ શરીરમાં મન આપણું આત્મામાં પુરાવવું જરૂરી છે. આપણું મન પરમાત્મામાં પુરાવાથી જ ઘણી પ્રકારની બીમારીઓથી મુક્ત થવાય છે. તો ખરેખર મન નિયંત્રણ કરવા માટે જ આપણે પરમપિતા પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. અને હૃદયનો હુમલો, હૃદય એક સ્નાયુ છે અને જિંદગીભર કામ કરવા સર્જાયું છે. જ્યારે પણ છાતીમાં દુખાવો આવે ત્યારે તમારા આ જમણો હાથે આ ડાબા હાથમાં આવેલ બિંદુ જુઓ, આ છત્રી, અહીંયા છત્રી આવે છે, ઉપર ભાર આપી જોઈ લેવું. જો ત્યાં દુખાવો ન હોય તો સમજવું કે આ છાતીના દુખાવો કોઈ પણ બીજા કારણે છે, હૃદય રોગનો હુમલો નથી. એટલે તે વખતે નીચેના ઉપાય કરવો. પહેલું કે નાભી ચક્ર એટલે કે સૂર્ય કેન્દ્ર બરાબર છે કે નહીં તે જોવું. જો તે બરાબર ન હોય તો ત્રીજા પ્રકરણમાં આપેલી સૂચના પ્રમાણે બરાબર કરવું, જેથી ગેસ અંગેની ફરિયાદનું કારણ દૂર કરવું. બીજું કે આ છાતીનો દુખાવો, સ્નાયુનો દુખાવો, સણકા પણ હોઈ શકે. તે 5 થી 7 નંબરના કરોડરજના મણકા દબાઈ જવાથી થાય છે. આવું બને ત્યારે ખરેખર આપણે બિંદુ જે 4 થી 8 નંબર મણકાની આજુબાજુ તેલ માલિશ કરવી. જો બિંદુ છત્રી ઉપર દુખાવો જણાય તો સમજવું કે હૃદય રોગનો હુમલો છે. એટલે તરત જ પથારીમાં સૂઈ જવું અને 72 કલાક સંપૂર્ણ આરામ કરવો. હૃદય રોગના હુમલામાં પહેલું દિવસમાં 2 વખત બિંદુ 1 થી 5 તથા 36 ઉપર સારવાર કરવો. બીજું, બંને હથેળી ઉપર દિવસમાં 2 વખત 5-5 મિનિટ સારવાર કરો. ત્રીજું, વિશેષ ઉકાળેલું આ 4 પ્યાલામાંથી 1 પ્યાલો બનાવેલું સોના, ચાંદી, તાંબા જડિત નવશેકું પાણી દિવસમાં 2 પ્યાલા 30 દિવસ પીવું. ચોથું, આહારમાં ફળ અને રસ આપો. દાડમ મળે તો વધુ સારું, તેથી કોલેસ્ટ્રોલ ઘટે છે. પાંચમું, ધાણા અને જીરુંનો દરેકનો 100 ગ્રામ પાવડર લઈ તેનું મિશ્રણ એક શીશીમાં રાખો. આમાંથી 1 ચમચો
મિશ્રણ રોજ સવાર સાંજ પાણી સાથે 30 દિવસ સુધી લો. આ મિશ્રણ ઓક્સિડન્ટ છે અને તેથી અવરોધ દૂર કરશે, જેથી બાયપાસ સર્જરીની જરૂર નહીં રહે. છઠ્ઠું, નિયમિત પ્રાણાયામ કરો. ચિંતા છોડી દો ને આરામ કરતી વખતે જીવનશૈલીનો વિચાર કરો. તમને આ ફરિયાદ થવાનું મૂળ કારણ મળશે અને તે કારણ દૂર કરો, નહીં તો બીજી વાર હૃદય રોગનો હુમલો થઈ શકે છે. રોગ મટી જાય પછી જીવન નિયમિત બનાવો. પ્રાણાયામ કરો અને દરરોજ 3 મિનિટ દોડવાનું કરો. દરેક બિંદુ પર અને હૃદયના બિંદુ છત્રી પર દિવસમાં 1 વખત ઉપચાર કરો અને 4 પ્યાલાથી 2 પ્યાલા કરેલું સોના ચાંદી તાંબા લોહજરિત પાણી 30 દિવસ પીવું. 7મું, અનુભવથી જાણવા મળ્યું છે કે નાની વયમાં હસ્તમિથુન કર્યું હોય તો 40 થી 50 વર્ષમાં આવા હૃદય રોગનું મુખ્ય કારણ હોય છે. તેવું બન્યું હોય તો પુરુષોના રોગ વિશે જાતિ વિકૃતિ કાબૂમાં રાખો. તેના ઉપાય આ જે કાંડાની આ સાઈડમાં આ બંને બાજુ 11 થી 15 નંબર જાતિ વિકૃતિ કાબૂમાં આવશે. 8મું, 100 ગ્રામ ધાણા, 100 ગ્રામ જીરું ખાંડી પાવડર ચૂર્ણ બનાવો અને બાટલીમાં ભરી રાખો. 40 થી 50 દિવસ સવાર સાંજ 1 ચમચી પાવડર ખાવાનું રાખો. તેમજ 1-2 ચમચી તજનો પાવડર, 1-2 ચમચી મધ સવાર સાંજ 30 દિવસ સુધી લેવું. તેથી હૃદયમાં કંઈ પણ અવરોધ બ્લોકેડ હશે તે દૂર થશે અને બાયપાસ કરવાનું ઓપરેશન કરવાની જરૂર નહીં પડે. ધાણા જીરુંનો પાવડર એન્ટીઓક્સિડન્ટ છે અને કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખે છે. દિવસમાં માત્ર 2 મિનિટ બિંદુ છત્રી ઉપર ઉપચાર કરો. એ શરીરમાં પેસમેકર મૂક્યું હોય એટલું અસર કરે છે. કોલેસ્ટ્રોલ આહારમાંથી ચરબીવાળા પદાર્થો બંધ કરો. 30 દિવસ સુધી દરરોજ 1 પ્યાલો દાડમનો તાજો રસ પીવો અથવા 2 ચમચી ખાંડેલા ધાણા 4 ગ્લાસ પાણીમાં લઈ 2 ગ્લાસ રહે ત્યાં સુધી ઉકાળો. આવું પાણી 30 દિવસ પીવું અથવા 1 ચમચી ધાણા જીરું સવાર સાંજે ખાવું. તેથી કોલેસ્ટ્રોલ કાબૂમાં આવશે. તો શ્રીમદ ખ 75 વર્ષના હતા. તેમને હૃદયનો હુમલો થયો. આથી તેમને ઇન્ટેન્સિવ કેરમાં રાખવામાં આવ્યા. ત્યાં તેઓ કંટાળી ગયા. તેમના દીકરાએ એક્યુપ્રેશર વિશે જણાવ્યું એટલે તે તેમને ઘેર લઈ આવ્યા અને બધા જ બિંદુ પર તેમજ બિંદુ છત્રી ઉપર ઉપચાર આપવા માંડ્યા. એ વાતને આજે લગભગ 4 વર્ષ થઈ ગયા. તેઓ ઘરમાં હરે ફરે છે અને પોતાની સંભાળ જાતે લે છે. બીજું કે બીને બીજી વાર હાર્ટ એટેક થયો. એન્જિયોગ્રાફીમાં 70% બ્લોકેજ જણાયો અને બાયપાસનું ઓપરેશન કરાવવાની તારીખ પણ તેમના પુત્રોએ નક્કી કરી. તે પહેલાં મારી સલાહ લીધી. મેં ઉપર જણાવેલ ઉપચાર કરવા જણાવ્યું. તેમણે ઓપરેશન બંધ રાખી ઉપચાર કર્યો. 35 દિવસ પછી તેમણે ફરીવાર એન્જિયોગ્રાફી કરાવી અને હાર્ટના નિષ્ણાત ડૉક્ટરે જણાવ્યું
કે હૃદય બરાબર કામ કરે છે અને ઓપરેશનની જરૂર નથી. હવે તે ભાઈ નિયમિત જીવન જીવે છે અને ઇક્યુપેશનનો પ્રચાર કરે છે. આવી રીતે હજારો દર્દીઓ ઇન્ટેન્સિવ કેર માંથી ઘેર જઈ આ પ્રમાણે ઉપચાર કરી સાજા થયા છે. સેંકડો દર્દીઓને બાયપાસ માટે ઓપરેશન અટકાવી શકાયા છે. તો ખરેખર આપણે આ ઉપચાર જો કરીએ તો રોગ મટે છે, એમાં કોઈ શંકાને સમાધાન નથી. બ્લડ પ્રેશર નિયંત્રણ માટે સંદેહ એવું કહેવામાં આવેલ છે કે તણાવપૂર્ણ વાતાવરણથી બચો, પરંતુ આ પરિસ્થિતિઓમાંથી બચવાનું કેટલું સંભવ છે? વર્તમાન વિશ્વમાં જ્યાં ડગલે અને પગલે ચડસી અને એકમેકની હરીફાઈ છે, જ્યાં બધું અસંતુલિત, જે ઓલ્યો ગાડી મોટી લીધી તો મારે ગાડી મોટી લેવી છે, ઓલ્યાએ મકાન મોટું લીધું તો મારે મકાન મોટું લેવું છે, ઓલ્યાએ સારા કપડાં પહેર્યા તો મારે સારા કપડાં પહેરવા છે, ઓલ્યાએ લગ્નમાં રિસેપ્શન કર્યું તો મારે લગ્નમાં રિસેપ્શન કરવું. આવી જે નથી જરૂરી વાતનું ખરેખર જ્યાં સુધી હરીફાઈ છે ત્યાં સુધી બ્લડ પ્રેશર કંટ્રોલમાં થવાનું નથી. આવી ખોટી ચડસાચડસીની હરીફાઈ છોડી દો અને બધું જ અસંતુલિત છે ત્યાં ટેન્શન વધશે, જીવનશૈલી બગડશે. જીવનની પ્રક્રિયા પ્રત્યાઘાતનું વલણ બદલી શકાય તો જ ચોક્કસ સંભવી શકે. વર્તમાન વિશ્વના ચઢાવ અને ઉતાર કે આરોહો તથા અવરોહોથી આપણે પુખ્ત નથી, ત્યારે યોગ અભ્યાસ અહીં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આસનથી શરીરના પ્રત્યેક બાહ્ય અને આંતરિક અંગ પ્રત્યંગો ઉપર અતિક્રમણ કરી શકાય છે. યોગાસન એ એક એવો શારીરિક સૂક્ષ્મ વ્યાયામ છે કે જેનો સંબંધ શરીરના તણાવ, સ્નાયુ અને સૂક્ષ્મ ગ્રંથિ સાથે છે, કે જે બધા જ સીધા જ મન સાથે સંકળાયેલા છે અને તેથી જ મનનું નિયંત્રણ શરીરને નિયંત્રણ કરી શકે છે. વિશેષ રૂપે રુધિરાભિસરણ ક્રિયા, રક્ત સંચાર અને તેના ઊંચા નીચા પ્રમાણનું નિયંત્રણ કરે છે. ને શ્વાસન, યોગા, નિંદ્રા અભ્યાસથી તણાવ, ટેન્શનને ઓછું કરી શકાય છે. તો વિશ્વમાં ચોપાસ સ્વીકૃત થઈ રહ્યું છે અને અનુભવાઈ રહી છે. તો શ્વાસન યોગનું સર્વોત્તમ આસન છે. શ્વાસન દરરોજના અભ્યાસથી કોઈ પણ પ્રકારની અંગ્રેજી કે દેશી દવાઓ, ગોળીઓ બધા કે ગળ્યા વગર બ્લડ પ્રેશરનું નિયંત્રણ કરી શકાય છે. અને જો શ્વાસન અભ્યાસ ઉપરાંત જો દવાઓ ખાવી પડે તો તે ખૂબ જ ઓછી માત્રામાં ખાવી પડશે, જે કર્મશ ધીરે ધીરે સદંતર બંધ થઈ જશે. તો શ્વાસન કરવાને માટે જમીન પર અથવા પલંગમાં પીઠ નીચે તરફ રહે તેમ ધાબળો, કામળો કે સંતુલિત રીતે સૂઈ રહેવાય તેવું કશું પાથરી સૂવો. બંને પગને ઢીલા અને ખુલ્લા રાખો. બંને પગને એકમેક નિકટ એવી રીતે રાખવા કે બંને પગ એકમેકને અડકે નહીં
ને હાથની હથેળીઓ ચતી અથવા મકાનની છતની દિશા પર રાખો. બંને ભુજાઓ જમીન ઉપર ખૂબ જ ઢીલી અવસ્થામાં, શરીરથી નિકટ પરંતુ શરીરને અડકે નહીં તે પ્રમાણે રાખવા. હથેળી ઢીલી અને સ્થિર, આંખોએ શરીર ઢીલું અને શાંત પ્રસન્ન રાખવા કોશિશ કરવી. આ સૌનું ત્યારે મતલબ કે જે આવું કરી પછી સૂઈ જાઓ ત્યારે આ સૌનું સ્વસ્થ થા અને શાંતિ પ્રાર્થના કરવી. જેટલો બને તેટલો ધીરે ધીરે શ્વાસ લેવો. આપણી અંદર જે શ્વાસ આવી રહ્યો છે, શ્વાસ આપણી બહાર જઈ રહ્યો છે, તે શ્વાસ આપણી જાણ વગર અંદર કે બહાર આવવો ન જોઈએ. દરેક શ્વાસને અંદર લેતી વખતે અનુભવ કરો કે પ્રત્યેક શ્વાસની સાથે વિશ્વની ઉર્જા, શક્તિ, સ્ફૂર્તિ, ચેતના, આભામંડળ, ઓજસ, તેજ, પ્રજ્ઞા, જ્ઞાન, વિકાસ અને સંપૂર્ણ સ્વસ્થતા આપની અંદર આવી રહ્યા છે. દરેક શ્વાસ સાથે તમારી વ્યક્તિગત કમજોરીઓ, દુઃખ, યાતના, ધૂણા, ઈર્ષા, તણાવથી રહિત થઈ રહ્યા છો. દરેક શ્વાસ બહાર જાય તેની સાથે તમારો આનંદ, તમારી પ્રસન્નતા તમે સમગ્ર વિશ્વને આપી રહ્યા છો એવી ભાવના રાખવી. વિશ્વને જે આપશો તે આપને અનંત ગણું મળશે. આ ક્રિયાના અભ્યાસથી તમારો તણાવ, ટેન્શન, વ્યક્તિગત ટેન્શન ઓછું થશે. સમગ્ર વિશ્વનો ટેન્શન બની જાય છે. આમ ટેન્શન વિભાજન કે વિતરણ થતાં આપણે ખૂબ જ હળવા થઈ જઈએ છીએ. આનંદના આંદોલનનો જબરો જુબાળ આપણને અંદર અને બહારથી તરબોળ કરે છે. થોડી પળો આમ રહ્યા પછી પગના અંગૂઠા નીચે કે શરીરની વિરુદ્ધ દિશામાં દબાવો. પગને ઢીલા છોડો. હવે તે જ પ્રમાણે તળિયા કડક કરો. થોડીવાર રાખો, ઢીલા છોડો. બંને પગની પીળી કડક કરો. થોડીવાર રાખો, પગને ઢીલા કરો. હવે બંને પગની ઘૂંટી ને ઘૂંટણ કડક કરો. થોડીવાર રાખો, ત્યારબાદ ઢીલા કરો. બંને સાથળોને કડક કરો. થોડીવાર રાખો, ત્યારબાદ ઢીલા કરો. ત્યારબાદ બંને નિતિબને કડક કરો. થોડીવાર તેમજ પરિસ્થિતિમાં રહો, પછી ઢીલા કરો. ત્યારબાદ મળદ્વાર, ગુદાદ્વાર અંદર તથા ઉપરની તરફ ખેંચો તથા સંકોચ કરો. થોડીવાર રોકો તેમજ તે છોડી દો. હવે તે જ પ્રમાણે હાથના આંગળા, અંગૂઠા, હથેળી, કાંડા, નીચેનો હાથ, બાજુબંધ, બાવડા, બગલ, ખંભા અને અંતે બંને ભુજાઓ કડક કરવી. થોડી પળો તેમ રહીને અંગોને સ્થિર કરવા અને ત્યારબાદ ધીરે ધીરે કર્મશ તેવું પેટ, છાતી, કમર, વાંસો કે પીઠ અને અંતે બંને હોઠ, બંને આંખો, નાકના ફણા, બંને ગાલ તથા સમગ્ર મુખમંડળનું પણ આ કરવું. આવી રીતે આખું શરીર સ્થિર કરો, કઠણ કરો, પછી ઢીલું કરો. એવી રીતે આ શવાસન કરવાથી બ્લડ પ્રેશર કાબૂમાં આવે છે. તો હું સર્વેના હૃદયમાં રહેલ પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંકીર્ણ થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.